ભારત માતા કી જય। હાલ ભારત માલા પ્રોજેક્ટ જે રોડ ધ્રોલને કનેક્ટ કરી રહ્યો છે ત્યાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, કારણ કે અહીંયા ખેડૂતને લગતા પ્રશ્ન માણસોને જે જગ્યાએ એક રોડથી બીજા રોડનું ક્રોસિંગ થઈ રહ્યું છે તે રોડમાં પણ ખેડૂતને ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ જે કોન્ટ્રાક્ટર કંપની છે પોતાની મનમાની કરે છે અને ખેડૂતોના લગતા પ્રશ્ન, પોતાના ખેતરમાં જવાના પ્રશ્ન અને એની ડિઝાઇનના પ્રોબ્લેમના કારણે ધ્રોલની જનતાને અને લોકલ પબ્લિકને ખૂબ જ મુશ્કેલી પડે છે। માટે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને આ રોડ જ્યાર લગી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાર લગી આ રોડ ઉગ્ર વિરોધના કારણે રોકવામાં આવે છે અને કોઈ પણ ભોગે ચાલુ કરવામાં નહીં આવે। મારું નામ અરવિંદભાઈ મોહનભાઈ પરમાર, જે પૂર્વ ધ્રોલ શહેર પ્રમુખ। જે જોડિયા રોડ અત્યારે માવાપરના પાટિયાથી જીએમ લગીનો સ્કૂલ લગીનો જે બાયપાસ બની રહ્યો છે ભારત માલા પ્રોજેક્ટ, એ રોડની અંદર કામગીરીની અંદર એક તો બાયપાસ તરીકે ઉપયોગ લેવાનો, પણ જે એના ડાયવર્ઝન બનાવવામાં આવે છે, ડાયવર્ઝન બધા કાચા છે, જેથી કરીને આજુબાજુના ખેડૂતોને પાકને મોટી નુકસાની થઈ છે। ત્યારે અને જે બાલેશ્વર મહાદેવ મંદિર પાસે અને વાડી શાળા નંબર 2 ને જવા માટેનો કોઈ નીચેથી અંડરબ્રિજ આપવાની જરૂર છે, ને અહીંયા સ્કૂલ અને એક બાજુ મંદિર અને રોડની બંને સાઈડ 100 ઘર જેવા રહેણાંક મકાનો આવેલા છે। એ લોકોને કાયમ માટે અવર જવર કરવા માટે ઓછામાં ઓછું 7 થી 8 કિલોમીટરમાં ફરી અને જવું પડે, તો અહીંયા કઈ અંડરબ્રિજ આપવો પડે। અને એથી આગળ એક દશામાનું મંદિર આવેલું છે, અહીંયા મોટો મુખ્ય જૂનો રાજમાર્ગ આવેલો છે, એ રાજમાર્ગમાં ખેડૂતોને ઉપલા કાંઠે જવા માટેનો રસ્તો નથી, બંધ થાય છે, તો એને અંડરબ્રિજ આપવો પડે તો જ ખેડૂતો કાયમ માટે ખેતરેથી અવર જવર કરી શકે, નકર એ લોકોને 8 થી 10 કિલોમીટર ફરવું પડે। એટલે આ જે રોડ છે, રોડની ડિઝાઇનમાં ઘણો બધો ભૂલ છે અને આ ભૂલ સુધારી અને યોગ્ય ખેડૂતોને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ કરી શકે એવો રોડ બનાવવા માટે અમારી મુખ્ય રજૂઆત છે। અને આ રોડ જ્યાં લગી એક ખેડૂતોનો પ્રશ્ન હલ ન થાય ત્યાં લગી આ રોડનું કામ અમે અટકાવી દેવાના છીએ। કોઈ પણ ભોગે અમે રોડના જ્યાં લગી ખેડૂતના પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં લગી અમે રોડ બનાવવા દેવાના નથી। બોલો ભારત માતા કી જય। હું હિતેશભાઈ ભાવજીભાઈ ચનિયારા, ધ્રોલ, પૂર્વ મહામંત્રી, ધ્રોલ શહેર ભાજપ। આજે આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ એ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલો ભારત માલા રોડ પ્રોજેક્ટ છે, જે જામનગરથી અમૃતસર સુધીનો આ રોડનું કામ શરૂ થઈ રહ્યું છે, જેમાં ફેઝ 2 ની અંદર લગભગ 7 થી 8 કિલોમીટર સુધીનું અત્યારે એમકેસી કંપની દ્વારા વર્કઆઉટ થઈ રહ્યું છે। જ્યારથી આ કંપનીની શરૂઆત થઈ ત્યારથી લોકોના પ્રશ્નોની રજૂઆત વારંવાર વધતી ગઈ છે। એમાં ખાસ કરીને આ રોડ જ્યાંથી શરૂ થાય છે, વાકિયા પાસે જીએમ સ્કૂલ પાસેથી આ રોડની શરૂઆત થઈ છે, તો અહીંયા મુખ્ય પ્રશ્ન એવો છે કે આ લોકોની અત્યારે જે ડિઝાઇન બનાવવામાં આવી છે તેમાં રાજકોટથી જે લોકો આવે છે એને વાકિયા બાજુ ફરી અને યુ ટર્ન લઈ અને પછી આ રોડની ઉપર ચડવા માટેની વાત છે, તો જેનાથી જે જગ્યાએ યુ ટર્ન લઈએ અહીંયા એક્સિડન્ટ થવાની એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને નેશનલ હાઈવે છે, એમાં ટ્રાફિક ખૂબ જ વધારે છે, અહીંયા એક્સિડન્ટ થવાની શક્યતા વધારે છે। તો એના હિસાબે રોડની ડિઝાઇનની અંદર એક ફેરફાર કરવાની માંગ હતી, તેમજ ખેડૂતો દ્વારા પોતાની જે કઈ જમીન છે એ કપાત થયેલી છે, પણ ઘણી વખત એવું થતું હોય કે કપાત થયા બાદ એનો કનેક્ટિવિટી રસ્તો કપાઈ જતો હોય, તો દરેક ખેડૂત પોતાની જમીન સુધી પહોંચાઈ જાય એ ટાઈપના રસ્તાની કનેક્ટિવિટી આપે, સર્વિસ રોડ આપે, તેમજ જે ખેડૂતોની પાઇપલાઇન ક્રોસ થાય છે ત્યાં સરકારશ્રી દ્વારા અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે એને વ્યવસ્થિત રોડ ક્રોસિંગ થાય એ રીતના કેચિંગ પાઇપ નાખી આપે, જેથી કરી અને ખેડૂત પોતાની પાઇપ છે એ ક્રોસ કરી શકે અને સિંચાઈમાં કોઈ અણતરૂપ ન આવે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।